friends, welcome back to a new fun-filled episode of Unit 1 Weenie Smile. Now, who would tell me કે previous episodeમાં આપણે કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો હતો? હા, previous episodeમાં આપણે Unit 1 Weenie Smileની Activity 8 અને Activity 9નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હતો. એક્ટિવિટી 8માં આપણે ગેસિંગ ગેમ રમત રમતા શીખ્યા હતા અને તેને આધારે જ અંગ્રેજીમાં સંવાદ કરતા પણ શીખ્યા હતા. ફ્રેન્ડ્સ, તમે બધા તમારા વર્ગમાં તમારા શિક્ષકની મદદથી ગેસિંગ ગેમની રમત રમ્યા ને? બધાને મજા તો આવી ને? ખૂબ સરસ. તમે બધા ફટાફટ અંગ્રેજીમાં વાતચીત કરતા પણ શીખી ગયા હશો, ખરું ને? વેરી ગુડ. અને ત્યારબાદ એક્ટિવિટી 9માં તો આપણે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી ધ્યાનપૂર્વક સમજ્યા હતા અને તે માહિતીને આધારે જ આપેલી ખાલી જગ્યાઓ પણ પૂર્ણ કરી હતી. બરાબર ને? તો હવે કહો તો આજે આપણે કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કરીશું? હા, આજે આપણે યુનિટ 1 વીની સ્માઇલની એક્ટિવિટી 10, એક્ટિવિટી 11 અને એક્ટિવિટી 12નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં યુનિટ 1 વીની સ્માઇલની જે એક્ટિવિટીઝ શીખવાના છીએ તેને એક રૂપરેખા દ્વારા પહેલા સમજી લઈએ. યુનિટ 1 વીનીઝ સ્માઇલ. એક્ટિવિટી 10. અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. Activity 11. Read the following text. Before the monkey's entry. Let's read. What did the monkey do? Now complete the following picture. After the monkey's visit. Activity 12. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. તો મિત્રો, આજે આપણે યુનિટ 1 વીનીઝ સ્માઇલની એક્ટિવિટી 10, એક્ટિવિટી 11 અને એક્ટિવિટી 12નો ખૂબ મજા સાથે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. ઓકે? તો ચાલો હવે તમે તમારા પાઠ્યપુસ્તકના યુનિટ 1 વીનીઝ સ્માઇલમાં આપેલ એક્ટિવિટી 10ને ધ્યાનપૂર્વક જુઓ. ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટી તમારે બધાએ સમજવી છે ને? તો જુઓ, અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલી છે, જેમાં મનીષે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. આપણે આ બંને નોંધને અલગ પાડીને લખવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે મનીષે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની ભેગી થઈ ગયેલી નોંધને ધ્યાનપૂર્વક સમજીએ. Activity 10. Listen to the following paragraph. અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. On Sunday, I will wake up at 8 a.m. I will prepare my breakfast. I woke up at 6 a.m. I will meet my best friend
Sohail at 10 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. We will play chess. I will take lunch at Sohail's home. I took my breakfast and changed dress. I reached the school by bus. I came back home at 5:30 p.m. We will go for a movie. I will return home at 7 p.m. Then I watched TV and played video games with my friends. In the evening, I took dinner with my family. After dinner, I will read for some time. I went to bed at 10 a.m. મિત્રો, આ એક્ટિવિટીમાં મનીષે ગઈકાલે કરેલા કાર્યો માટેના વાક્યો સાદા ભૂતકાળમાં લખાયેલા છે અને મનીષે આવતીકાલે કરવાના કાર્યો માટેના વાક્યો સાદા ભવિષ્યકાળમાં લખાયેલા છે. તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સની માહિતી મેળવવી છે ને? હા. તો મિત્રો, જ્યારે ભૂતકાળમાં શરૂ થઈને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગયેલી ક્રિયા દર્શાવવી હોય ત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તેમાં વાક્યમાં સૌપ્રથમ ક્રિયા કરનારનું નામ, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને છેલ્લે વસ્તુ વિશે લખાય કે બોલાય છે. અને જ્યારે ભવિષ્યમાં થનાર ક્રિયા વિશે જણાવવું હોય ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વાક્યમાં સૌપ્રથમ ક્રિયા કરનારનું નામ, પછી શેલ અથવા વિલ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે વસ્તુ વિશે લખાય કે બોલાય છે. મિત્રો, તમને સમજાય છે ને? ચાલો હવે આપણે એક્ટિવિટી 10 ને સમજવા માટે ઉપયોગી એવી માહિતીને
કરેલા કાર્યો અને આવતીકાલે કરવાના કાર્યોની ભેગી થઈ ગયેલી નોંધને ધ્યાનપૂર્વક અલગ પાડીને સમજીએ. Breakfast. After dinner, I will read for some time. I went to bed at 10 a.m. તો હવે તમે એક્ટિવિટી 10માં આપેલી મનીષના કાર્યોની નોંધ તમારા શિક્ષકની મદદથી અલગ પાડીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી લાવજો. બધા લખી લાવશો ને? હા, ખૂબ સરસ. તો ચાલો હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી એક્ટિવિટી 11ને ધ્યાનપૂર્વક જુઓ. આ એક્ટિવિટીમાં અસ્મા નામની છોકરીની વાત કરવામાં આવી છે. અસ્મા ગાંધીનગરમાં રહે છે. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન તેને ત્યાં આવે છે. અસ્મા તેને લેવા માટે બસ સ્ટેશન પર જાય છે. અસ્મા અને રિઝવાન ઘરે પાછા ફરે છે. પણ અસ્મા પોતાના ઘરે પાછા ફરે છે અને પોતાના ઘરનું બારણું ખોલે છે ત્યારે તે જુએ છે કે તે બસ સ્ટેશન જતી વખતે ભૂલથી પોતાના ઘરનો પાછળનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હતી. અરે રે! અસ્માની આ ભૂલને કારણે તેના ઘરમાં શું થયું તે તમારે બધાએ જાણવું છે ને? હા, તો ચાલો આપણે હવે એક્ટિવિટી 11માં આપેલી અસ્માના ઘરની વિગતને
ધ્યાનપૂર્વક સાંભળીએ. Activity 11. Listen to the following dialogues. Asma lives in Gandhinagar. One day, her cousin Rizwan came there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and Asma says, Rizwan, आओ, welcome. Oh, what do I see? Rizwan says, what is this? Is this your house, Asma? Asma says, yes, unfortunately, it is my house. Rizwan says, but you can't arrange things like this. Only a monkey can do it. Asma says, oh my God, the back door was not closed. I forgot to close it. Rizwan says, oh dear, look there on the tree. The lucky monkey is eating your potato chips. Asma says, those chips were for you. So the monkey is luckier than you. Rizwan says, okay, let's rearrange the room in a civilized way. Asma says, let's do it. Hoop, hoop. અસ્મા અને રિઝવાને ઘરે જઈને જે જોયું તે પણ તમારે બધાએ જોવું છે ને? હા? ઓકે. તો ચાલો હવે આપણે પણ અસ્માના ઘરની મુલાકાત લઈએ. બધા ધ્યાનપૂર્વક જોજો હો. Activity 11. Asma lives in Gandhinagar. Asma ગાંધીનગરમાં રહે છે. One day her cousin Rizwan came there. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. She went to the bus station to receive him. તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. They returned home. Asma opened the door and તેઓ ઘરે પાછા ફર્યા. અસ્માએ બારણું ખોલ્યું અને Rizwan, आओ, welcome. Rizwan, आओ. તારું સ્વાગત છે. Oh, what do I see? Oh, હું શું જોઉં છું? What is this? Is this your house, Asma? આ શું છે? શું આ તારું ઘર છે, Asma? Yes, unfortunately, it is my house. હા, કમ નસીબે આ મારું ઘર છે. But you can't arrange things like this. Only a monkey can do it. પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ફક્ત એક વાંદરો જ તે કરી શકે. Oh my God! The back door was not closed. I forgot to close it. હે ભગવાન, પાછળનો દરવાજો બંધ ન હતો. હું તે બંધ કરવો ભૂલી ગઈ. Oh dear. Look there on the tree. The lucky monkey is eating your potato chips. અરે, ત્યાં ઝાડ પર જો. એક નસીબદાર વાંદરો તારી બટેટાની કાતરી ખાઈ રહ્યો છે. Those chips were for you. So the monkey is luckier than you. તે કાતરી તારા માટે હતી. તેથી વાંદરો તારા કરતા વધુ નસીબદાર છે. Okay, let's rearrange the room in a civilized way. સારું, ચાલ ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. Let's do it. Hoop, hoop. ચાલો કરીએ. Hoop, hoop. ફ્રેન્ડ્સ, તો ચાલો હવે આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 11માં આપેલ પ્રથમ ચિત્રને ધ્યાનપૂર્વક જોઈએ.
Activity 11. Before the monkey's entry. તમે પાઠ્યપુસ્તકમાં આપેલું વાંદરાના ઘરમાં પ્રવેશ પહેલાનું અસ્માના ઘરનું ચિત્ર જોયું ને? ગુડ. ચાલો હવે આપણે વાંદરાએ અસ્માના ઘરમાં પ્રવેશીને શું શું કર્યું તે ધ્યાનપૂર્વક સાંભળીએ. Let's read what did the monkey do. The monkey entered the room. It scattered all the things. The table fan is on the cot. It was on the table near the cot. The monkey broke the study lamp and tore the book. The monkey took out shoes from the shoe stand and threw them out. The monkey threw the statue on the floor. It was in the corner. The cupboard was closed. Now it is open. The monkey put the flower vase on the sofa. It was on the stool. All the chairs were upside down. વાંદરાએ અસ્માના ઘરમાં પ્રવેશીને શું શું કર્યું તે તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું ને? તો ચાલો હવે આપણે સૌ સાથે મળીને અસ્માના ઘરનો સામાન કઈ રીતે ગોઠવાયેલો હતો અને વાંદરાએ ઘરમાં પ્રવેશીને શું કર્યું તે ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. What did the monkey do? The monkey entered the room. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. It scattered all the things. તેણે બધી વસ્તુઓ ફેલાવી દીધી. The table fan is on the cot. Table fan ખાટલા પર છે. It was on the table near the cot. તે ખાટલા પાસેના ટેબલ પર હતો. The monkey broke the study lamp and tore the book. વાંદરાએ ભણવાનો લેમ્પ
વેરી ગુડ. ફ્રેન્ડ્સ, ચાલો મને કહો તો તમને તેજસ્વિનીની હવામાં ઉડતી સાયકલ યાદ છે ને? શું તમે પણ આવી જ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છો છો? હા? તો ચાલો હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી એક્ટિવિટી 12 ને ધ્યાનપૂર્વક જુઓ. તેમાં શું લખ્યું છે? લેટ્સ રીડ. એક્ટિવિટી 12. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. તમે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 12માં ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન દોરી લાવજો અને ત્યારબાદ તમારા શિક્ષકની મદદથી તમે દોરેલા સાધનના ભાગોના નામ અંગ્રેજીમાં લખી લાવજો. ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં આપણે યુનિટ 1 વીની સ્માઇલની એક્ટિવિટી 10, એક્ટિવિટી 11 અને એક્ટિવિટી 12નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. એક્ટિવિટી 10માં આપણે મનીષની ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની 2 નોંધો ભેગી થઈ ગઈ હતી, જેને અલગ પાડીને લખતા શીખ્યા. એક્ટિવિટી 11માં આપણે અસ્માના ઘરમાં વાંદરો આવ્યા પહેલાંની અને વાંદરાના આવ્યા પછીની સ્થિતિનો અભ્યાસ કર્યો. ફ્રેન્ડ્સ, તમારે એક્ટિવિટી 11માં આપેલું બીજું ચિત્ર તમારા શિક્ષકની મદદથી પૂર્ણ કરી લાવવાનું છે. અને હા, એક્ટિવિટી 12માં પણ તમારે તમારા વિચારો મુજબનું ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન તમારા પાઠ્યપુસ્તકમાં જ દોરી લાવવાનું છે અને તમારા શિક્ષકની મદદથી તમે દોરેલા સાધનના ભાગોના નામ અંગ્રેજીમાં લખવાના છે. તો તમે યુનિટ 1 વીની સ્માઇલની એક્ટિવિટી 11 અને એક્ટિવિટી 12નું આ મજાનું હોમવર્ક કરી લાવશો ને? So dear friends, I will see you in the next episode. Till then, keep learning, keep smiling. Bye.